કેવા ભક્તોનું ચિત્ત એ પ્રભુ આપનામાં લાગે છે? તો ભગવાને સુંદર 9 વાતો કરી. કેવા ભક્તોનું ચિત્ત મારામાં લાગશે? તો સૌથી પહેલા નિષ્કામ ભાવથી જે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે, આપણા જે કંઈ પણ કર્તવ્ય છે, આપણું જે સ્વધર્મ છે, એનું આપણે નિષ્કામ ભાવથી અગર પાલન કરીશું તો એ ભક્તો ભગવાનને ગમે છે. બીજું, હિંસા રહિત જેનું જીવન છે. ત્રીજું, પ્રભુની સેવા, દર્શન, સ્પર્શ, સ્તુતિ, વંદન જે નિત્ય કરે છે. ચોથું, સમસ્ત પ્રાણીઓમાં જે પ્રભુના દર્શન કરે છે. હે દેવહૂતિમાં સબ પ્રાણીઓ में जो मेरा दर्शन करते हैं. પાંચમું, મહાપુરુષ અને ગુરુઓને જે માન આપે છે, જે ગુરુઓનું અપમાન કરે, જે સજ્જનોનું અપમાન કરે, જે ગુરુ અને સજ્જનો માટે ગાળો દે, જે ગુરુ અને સજ્જનો માટે ખરાબ વાતો કરે, જે ગુરુ અને સજ્જનોની ઘોર નિંદાઓ કરે, આવો વ્યક્તિ મને ક્યારે પણ પસંદ નથી. દિન દુખીઓ પર જે દયા કરે, ગ્રંથોનું શ્રવણ અને મારા નામને ઉચ્ચ સ્વરથી ગાય. આપણે હરિનામ સંકીર્તન કરીએ છીએ, ઉચ્ચ સ્વરથી કરીએ છીએ, જોરથી ગાય. મનમાં કરો એને જપ કહેવાય, કીર્તન તો જોરથી જ ગવાય. અને 9મું, અહંકારનો ત્યાગ કરીને મનમાં દાસ ભાવ જેનામાં છે અને જેનું ચિત્ત અને મન મારામાં લાગી ગયેલું છે, આવા ભક્તો એ મને અત્યંત પ્રિય છે.